આજના આ વિશિષ્ટ દિવસે 21 જૂનના રોજ સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવે છે. યોગ એ ભારતની પ્રાચીન પરંપરાની અમૂલ્ય ભેટ છે, જે માનસિક અને શારીરિક આરોગ્ય માટે એક ઉત્તમ સાધન છે. આ વર્ષે યોગ દિવસની થીમ છે એક પૃથ્વી એક સ્વાસ્થ્ય, જેના માધ્યમથી આપણે વિશ્વભરમાં શાંતિ, સુખ અને સકારાત્મક ઉર્જાનો સંદેશ આપીએ છીએ. આ અવસરે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિવિધ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શારીરિક યોગાભ્યાસ, ધ્યાન, સાધના, યોગ વિશે જાગૃતિ વધારતા વક્તવ્ય અને વ્યાખ્યાનોનો સમાવેશ થાય છે. યોગ એ માત્ર વ્યાયામ નહીં, પણ એક જીવનશૈલી છે જે સૌમ્યતા અને આત્મસંતુલન તરફ દોરી જાય છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કોઓર્ડિનેટર શ્રીમતી પ્રીતિબેન પાંડે દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પ્રોટોકોલ પ્રેક્ટિસ આજે રેલવે સ્ટાફ વલસાડને કરવામાં આવી. રેલવેના સ્ટાફ ખૂબ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો. આજના યોગ સત્રમાં યોગ ટ્રેનર શીતલબેન ભાનુશાલી તથા સામાજિક કાર્યકર અશફાક શેખ સહયોગી બન્યા. રેલવેના સ્ટાફમાં આદરણીય રેલવે સુપ્રિન્ટેન્ડન્ટ સત્યેન્દ્ર શર્મા, કોમર્શિયલ ઇન્સ્પેક્ટર રામચંદ્ર શર્મા, સ્વાસ્થ્ય નિરીક્ષક અનિલ બારૈયા, પીએસઆઈ રાકેશ પાટીદાર, એએસઆઈ કિરણ તંબોલે, મહેશ શર્મા તથા આરપીએફ અને રેલવે સ્ટાફ હાજર રહેલ. અંતે બધાએ સાથે મળીને રોજિંદી જિંદગીમાં યોગને સ્થાન આપવાનો સંકલ્પ લીધો હતો. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.